બીજી ઓગસ્ટે ઊભો રહી ગયેલો કે અટકી ગયેલો વરસાદ આખરે ક્યારે મન મૂકીને વરસ. જ્યારે કેન્દ્રીય હવામાન વિભાગનો આ જ પ્રકારનો ડેટા જોઈએ તો માત્ર એક જ દિવસ એમાં એવું લાગી રહ્યું છે કે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડે, બાકીના વિસ્તારો કોરા રહે. પેસિફિક મહાસાગરનું પાણી 3 ડિગ્રી સામાન્ય તાપમાન કરતાં વધારે ગરમ છે, એટલે કે અલનીનો સુપર અલનીનોમાં પરિવર્તિત થઈ રહ્યો છે. કે પ્રશાંત મહાસાગરની અંદર જે ટાઇફૂન હતું એ ટાઇફૂનને કારણે પણ ક્યાંક બંગાળની ખાડી અને અરબ સાગર અત્યારે ડિસ્ટર્બ થયેલા છે. કચ્છમાં વરસાદનો આંકડો આ સિઝનમાં 20% પાર હજુ સુધી નથી ગયો. તો 20 ઓગસ્ટ સુધીમાં તો ગુજરાતની અંદર કોઈ સારા એવા વરસાદ પડે તેવી શક્યતાઓ નથી કે પાકને પિયત બને એવા વરસાદની કોઈ શક્યતાઓ નથી. જે અસમાન વરસાદ પડ્યો છે ગુજરાતમાં આ વર્ષે, તો જે બાકી રહી ગયેલા વિસ્તારો છે ત્યાં ક્યારે વરસાદ પડી શકે છે, કેટલી સંભાવના દેખાઈ રહી છે? આ પાંચેય રિજનની અંદર વરસાદનો લાભ મળે, સારા વરસાદનો લાભ મળે એવું આપણે 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે અપેક્ષા રાખી શકાય. ગુજરાતની બધી આશા એ રાઉન્ડ પર ટકેલી છે. દેશમાં આ વર્ષે સૌથી વધારે ચર્ચા હોય તો એ છે ચોમાસામાં જે વરસાદ પડી રહ્યો છે એની માત્રાની અને એની સાથે સાથે અલનીનોની. આ ચર્ચાઓની વચ્ચે ગુજરાતમાં જ્યારે ઓગસ્ટના મધ્યમાં પહોંચ્યા છીએ ત્યારે સૌથી વધુ ચિંતા એ સતાવી રહી છે કે બીજી ઓગસ્ટે ઊભો રહી ગયેલો કે અટકી ગયેલો વરસાદ આખરે ક્યારે મન મૂકીને વરસશે. છેલ્લા 48 કલાકમાં ગુજરાતમાં વરસાદે ચોક્કસથી હાજરી નોંધાવી છે. ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, 1.5 ઇંચથી માંડીને 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો છે, પણ એ છૂટાછવાયા વિસ્તારોમાં પડ્યો છે. એને આખા ગુજરાતનો સાર્વત્રિક વરસાદ ન કહી શકાય, કેમ કે ગુજરાતના ઘણા બધા વિસ્તારો હજુ પણ કોરા છે, વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે સૌથી મહત્વના 2 મુદ્દા પર વાત કરવી છે. આ મુદ્દાની અંદર અલનીનો પણ છે, આ મુદ્દાની અંદર પેસિફિક મહાસાગરમાં જે ટાઇફૂન આવ્યા એ પણ છે, આ મુદ્દાની અંદર ભારતમાં ચોમાસાની ઓગસ્ટ મહિનામાં અને સપ્ટેમ્બર મહિનામાં સ્થિતિ પણ છે. પણ સૌથી અગત્યનું છે કે આગામી 7 દિવસ શું થવાનું છે. સૌથી પહેલાં સ્કાયમેટ વેધરનો ડેટા જો હું જોઉં તો એમાં જે 15 દિવસનું અનુમાન સ્કાયમેટ વેધર આપે છે એમાં ચિંતાજનક વાત એ છે કે 14મી ઓગસ્ટ અને 15મી ઓગસ્ટ 2 દિવસ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ માત્રાનો વરસાદ થવાનો છે, એ પ્રકારનું અનુમાન સ્કાયમેટ વેધર આપી રહ્યું છે. જ્યારે કેન્દ્રીય હવામાન વિભાગનો આ જ પ્રકારનો ડેટા જોઈએ તો માત્ર એક જ દિવસ એમાં એવું લાગી રહ્યું છે કે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડે, બાકીના વિસ્તારો કોરા રહે ને એ પછી સળંગ ઘણા બધા દિવસ સુધી ક્યાંય વરસાદની સ્થિતિ દેખાતી નથી. આ બધાની વચ્ચે પરેશ ગોસ્વામીએ ખૂબ મોટી વાત કરી છે, એની પણ વાત કરીશું. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. તો જ્યાં દેશમાં અત્યારે ચિંતાનો વિષય ચોમાસાની સ્થિતિ બની ગયો છે, અલનીનો સ્ટ્રોંગ બની રહ્યો છે, જુલાઈના સરખામણીમાં ઓગસ્ટમાં અલનીનોની તાકાત વધી ગઈ છે. જે પેસિફિક મહાસાગરનું પાણી છે એ જો 2.5 ડિગ્રી સેલ્સિયસ વધારે ગરમ થઈ જાય તો ત્યાં અલનીનોની હાજરી છે, અસ્તિત્વ છે એવું વૈજ્ઞાનિક રીતે કહી શકાય. પણ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ મુજબ પેસિફિક મહાસાગરનું પાણી 3 ડિગ્રી સામાન્ય તાપમાન કરતાં વધારે ગરમ છે, એટલે કે અલનીનો સુપર અલનીનોમાં પરિવર્તિત થઈ રહ્યો છે. આ પરિસ્થિતિના વચ્ચે પેસિફિક મહાસાગરમાં 1-2 નહીં 4 ટાઇફૂન પેદા થયા છે, અથવા તો ટાઇફૂન જેવી સ્થિતિ, એક્ટિવ ડિસ્ટર્બન્સ જેને કહેવાય છે, એ પેદા થયા છે. આ જે સ્થિતિ પેદા થઈ છે પેસિફિક મહાસાગરમાં એ આપણે ત્યાં ભારતમાં ખાસ કરીને બંગાળની ખાડીમાં જે ભેજયુક્ત સિસ્ટમ બનતી હોય છે, જે આગળ જતાં ભારતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ લાવતી હોય છે, એ સિસ્ટમને મોટું ડિસ્ટર્બ થઈ રહ્યું છે. ત્યાંથી ભેજયુક્ત પવનો ખેંચાઈ રહ્યા છે અને સરવાળે એ ભારતના ચોમાસાને નબળું પાડી રહ્યું છે. તો આ બધાની વચ્ચે આશાનું એકમાત્ર કિરણ એવું જે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ છે એ અત્યારે મજબૂત દેખાઈ રહ્યો છે. આ બધી વૈજ્ઞાનિક વાતોની સાથે સાથે એ સમજવું પણ જરૂરી છે કે ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી જે વરસાદી સિસ્ટમ છે નબળી છે, અથવા તો જે 24-48 કલાકથી વરસાદ પડી રહ્યો છે, હાજરી પુરાવી રહ્યો છે એવો વરસાદ છે, પણ જે ભારેથી અતિ ભારેની માત્રામાં આવે અથવા તો ખેડૂતો જેને વાવણી લાયક વરસાદ કહેતા હોય
એ વાવણી લાયક વરસાદ વરસ્યા પછી, વાવણી કર્યા પછી પિયત લાયક વરસાદની જ્યારે જરૂરિયાત છે ત્યારે ગુજરાતના ઘણા બધા ગામ, ઘણા બધા વાડી વિસ્તાર, ઘણા બધા તાલુકા એવા છે કે જ્યાં વાવણી બાદ પિયત લાયક વરસાદ નથી પડી રહ્યો. ત્યારે આગામી 7 દિવસ શું થવાનું છે? જ્યારે અમે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને આ વિશે પૂછ્યું તો એમણે જે જવાબ આપ્યો એનાથી પણ થોડી ચિંતા થાય. જો કે આગળની પરિસ્થિતિને લઈને એમણે ખૂબ આશાસ્પદ વાત કરી. પહેલા એમણે આગામી 7 દિવસ માટે ગુજરાતમાં શું થવાનું છે એને લઈને શું કહ્યું એ સાંભળીએ. ખાસ કરીને આવનારા 7 દિવસ એટલે કે જો 20 ઓગસ્ટ સુધીની વાત કરવા જઈએ તો 20 ઓગસ્ટ સુધીમાં તો ગુજરાતની અંદર કોઈ સારા એવા વરસાદ પડે તેવી શક્યતાઓ નથી કે પાકને પિયત બને એવા વરસાદની કોઈ શક્યતાઓ નથી. આ એક ચોક્કસ વાત છે કે અત્યારે અરબ સાગર તરફથી જે ભેજવાળા પવન આવી રહ્યા છે, સોમાલી જેટ પણ અત્યારે સ્ટ્રોંગ છે. જો કે એની સાથે વચ્ચે હું આપને એ પણ જણાવી દઉં ભાઈ કે પ્રશાંત મહાસાગરની અંદર જે ટાઇફૂન હતું એ ટાઇફૂનને કારણે પણ ક્યાંક બંગાળની ખાડી અને અરબ સાગર અત્યારે ડિસ્ટર્બ થયેલા છે. પણ સોમાલિયન જેટ છે એ અત્યારે સ્ટ્રોંગ છે, એ સાથે આઈઓડી પણ સ્ટ્રોંગ બની ચૂક્યો છે. તો હવે આવનારા સમયમાં કદાચ ઓગસ્ટ એન્ડમાં આપણે વરસાદની અપેક્ષા રાખી શકાય. અને મેં ઘણા સમયથી આપને જણાવતો આવ્યું છું એમ કે 20 ઓગસ્ટ સુધી તો બિલકુલ વરસાદની અપેક્ષા નથી. 21 થી 25 ઓગસ્ટમાં પણ છૂટા છવાયા ઝાપટાઓ પડશે. કોઈ સારો વરસાદ 21 થી 25 તારીખ દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાતી નથી. 25 તારીખ બાદ 26 ઓગસ્ટ થી લઈ અને 6 સપ્ટેમ્બરનું સેશન, એ જે 11 દિવસનું જે સેશન છે એ સેશન દરમિયાન મુકદ્દરભાઈ આપણે એકંદરે સાર્વત્રિક અને સારા વરસાદની અપેક્ષા રાખી શકાય. ખાસ કરીને ગુજરાતમાં હવામાનની દ્રષ્ટિએ જે 5 રીજન ગણવામાં આવે છે, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, આ 5 રીજનની અંદર વરસાદનો લાભ મળે, સારા વરસાદનો લાભ મળે એવું આપણે 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે અપેક્ષા રાખી શકાય. ત્યાં સુધી આપણે કોઈ જ પ્રકારે વરસાદની અપેક્ષા હાલ દેખાતી નથી. તો પરેશ ગોસ્વામીને તમે સાંભળ્યા. સ્પષ્ટપણે એ 7 દિવસ માટે શું આગાહી કરી રહ્યા છે, એટલે કે હજુ પણ ઓગસ્ટમાં ઘણા બધા દિવસો ગુજરાતના ઘણા બધા છૂટાછવાયા વિસ્તારો માટે સાવ કોરા જવાના છે. ચિંતા એટલા માટે વધારે છે કે જે વિસ્તારો જ્યાં હજુ સુધી વરસાદ નથી પહોંચ્યો એ પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લા હોય, ચાહે દેવભૂમિ દ્વારકા હોય, ચાહે જૂનાગઢનો પણ ઘણો ખરો ભાગ હોય, જામનગર હોય, પોરબંદર હોય, મોરબી અને સુરેન્દ્રનગરનો પણ ઘણો ખરો વિસ્તાર છે કોરો રહી ગયો છે. ગીર સોમનાથમાં પણ જે ધડબડાટી મેઘરાજા દર વર્ષે કરતા હોય છે, આ વખતે ગીર સોમનાથમાં પણ વરસાદ પડ્યો છે પણ એટલો નથી જેટલી માત્રા દર વર્ષે રહી છે. એ સિવાય અમરેલીના પણ ઘણા બધા વિસ્તાર છે, ભાવનગર, બોટાદ, રાજકોટ જિલ્લાના પણ ઘણા બધા વિસ્તાર છે કે જ્યાં પેટ ભરીને વરસાદ નથી પડ્યો. કચ્છની સ્થિતિ પણ બહુ સારી નથી. કચ્છમાં વરસાદનો આંકડો આ સિઝનમાં 20% પાર હજુ સુધી નથી ગયો. ઓગસ્ટ અડધો પૂરો થવા પર છે, ચોમાસું અડધું વીતી ગયું છે, હવે અડધું જ બાકી છે. ત્યારે આગળ શું થઈ શકે છે? સૌથી અગત્યનો સવાલ કે જ્યારે અલનીનો બળવત્તર બની રહ્યો છે, વધારે સ્ટ્રોંગ બની રહ્યો છે, તો એની સામે કઈ એવી સિસ્ટમ છે જે ટકશે, જે ગુજરાતમાં વરસાદ લાવશે? જો કે ઘણી બધી ચિંતા વચ્ચે તમામ બાબતો આપણે જાણીએ છીએ કે અંતે તો કુદરતના હાથમાં હોય છે. એટલે શું કુદરતની મહેર થવાની છે કે કેમ? આપણે જ્યારે અલગ અલગ વેધર મોડલના આધારે, અલગ અલગ વેધર એજન્સીના આધારે ચકાસણી કરી તો ઘણી બધી બાબતોમાં ચિંતા જોવા મળી. અને અમે આ જ સવાલ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને પૂછ્યો કે આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં વરસાદ સારો છે, ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતમાં હમણાં પણ વરસાદ પડી રહ્યો છે અને આગળ પણ વરસાદનું અનુમાન છે, પણ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તાર, કચ્છના ઘણા બધા વિસ્તાર, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તાર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તાર, ત્યાં જે વરસાદ નથી આવ્યો, બાકી રહી ગયા છે વરસાદની બાબતમાં, જે અસમાન વરસાદ પડ્યો છે ગુજરાતમાં આ વર્ષે, તો જે બાકી રહી ગયેલા વિસ્તારો છે ત્યાં ક્યારે વરસાદ પડી શકે છે, કેટલી સંભાવના દેખાઈ રહી છે? અને અલનીનો જ્યારે સ્ટ્રોંગ બની રહ્યો છે તો શેના ઉપર આપણી આશા ટકેલી છે, એવું જ્યારે પૂછ્યું પરેશ ગોસ્વામીએ શું કહ્યું એ સાંભળી. પહેલી વાત એ છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર બાકાત રહ્યા છે. એની પાછળનું મેઇન કારણ છે કે જે અરબ સાગરના ઉત્તર ભાગો છે, એટલે કે જે કચ્છથી પશ્ચિમ ભાગ હોય, પશ્ચિમ સૌરાષ્ટ્રથી પશ્ચિમ ભાગ છે, અથવા તો જે પાકિસ્તાનની દક્ષિણના ભાગો છે, એ જે આપણો કચ્છ, સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનને લાગુ જે અરબ સાગર છે
એ અરબ સાગરનું તાપમાન થોડું ઊંચું હતું અને જેને કારણે જે ગરમ પવનો છે એ અરબ તરફના ફૂંકાઈ રહ્યા હતા, જેને કારણે અત્યાર સુધી જેટલી પણ સિસ્ટમ ગુજરાત ઉપર આવી એ પશ્ચિમ છેડા સુધી ન પહોંચી, કેમ કે ત્યાં ગરમ પવન આવી રહ્યા હતા. સાથે સોમાલિયન જેટ છે એ પણ વીક હતો. હવે તો સોમાલિયન જેટ છે એ પણ સ્ટ્રોંગ થઈ ચૂક્યો છે અને જે અરબ સાગરનું જે ઉત્તરી ભાગ ઉપરનું જે તાપમાન છે એ પણ હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે. એટલે ઓગસ્ટ મહિનાના જે એન્ડમાં જે આપણે વરસાદનું અનુમાન કરી રહ્યા છીએ, સપ્ટેમ્બર મહિનાના જે સંપૂર્ણ દિવસોમાં જે આપણે સારા વરસાદની અપેક્ષા છે, એ જે સિસ્ટમ બનશે એ સિસ્ટમ પર લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય, કચ્છના ભાગો હોય, ઉત્તર ગુજરાતના ભાગો હોય, મધ્ય ગુજરાતના પણ ઘણા ખરા ભાગો છે, એ તમામ ભાગો પરથી હવે એ સિસ્ટમ પસાર થઈ શકે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો બંગાળની ખાડીની સિસ્ટમથી સૌપ્રથમ તો મધ્યપ્રદેશ ઉપર આવે, મધ્યપ્રદેશ ઉપરથી જ્યારે ગુજરાત ઉપર આવે તો અરબ સાગરનું ઉત્તર ભાગનું તાપમાન છે એ થોડુંક નીચું હોય તો જ એ સિસ્ટમ છે પશ્ચિમ તરફ ગતિ કરે તો ઓલ ઓવર ગુજરાતના તમામ જિલ્લા કે તમામ તાલુકાને સારો એવો વરસાદ પડે. પણ એ તાપમાન ઊંચું હોય એટલે શું થાય કે મધ્ય ગુજરાત સુધી અથવા તો જે મધ્યપ્રદેશ બોર્ડર સુધી સિસ્ટમ આવી ઉત્તર તરફ ખસે છે, એટલે કે રાજસ્થાન તરફ ખસી જાય છે, જેને કારણે આપણે અત્યાર સુધી આ વરસાદની ઘટ પડી છે અમુક વિસ્તારની અંદર. પણ હવે એ તાપમાન છે ધીમે ધીમે નીચું આવવાનું ચાલુ થઈ ગયું છે અને એમાં પણ એ તાપમાન નીચું આવશે અને આઈઓટી પોઝિટિવ હશે એટલે મોન્સૂનનો અવસર ટ્રફ છે એ પણ લગભગ કચ્છ સુધી લંબાઈ શકે. જ્યારે પણ આપણા દેશમાં કોઈ આફત આવે છે ત્યારે આપણે હંમેશા કુદરતને યાદ કરીને એમની પાસેથી પ્રાર્થના કરીએ છીએ, અરજ કરીએ છીએ, આજીજી કરીએ છીએ કે અમને આ મુસીબતમાંથી તું ઉગારી લે. આ વર્ષે ચોમાસાની વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી વધારે ખરાબ સ્થિતિ એ બની છે કે તમે વિચારો કે પહેલાં બીજી ઘણી બધી સમસ્યાનો આપણા ધરતીપુત્રોએ, ખેડૂત ભાઈઓએ સામનો કર્યો છે અને એમાં આ વખતે ચોમાસું આવી રીતે સખળ દખળ છે. ચોમાસું જે રીતે વરસતું હતું છેલ્લા 10 વર્ષની સરેરાશ જોઈ લો તમે, 100%થી વધારે વરસાદ પડતો હતો. હજુ પણ ઘણા બધા ભવિષ્યવેતા, વેધર એક્સપર્ટ બધા કહી રહ્યા છે કે 90%થી વધારે વરસાદ પડવાનો છે. પણ જે ઘટાડો છે, જે ઘટ છે, 110%થી આપણે 90% પર આવીએ તો 20-22%નો જે ઘટાડો થાય એની અસર આપણા જ સૌના જીવન પર પડે, ખેડૂતોની આવક પર પડે. જે ખેડૂતો તમે વિચારો કે મિડલ ઇસ્ટની જે યુદ્ધની સ્થિતિ છે એના કારણે ખાતરની અછત સામે ઝઝૂમ્યા, જે ખેડૂતોને નકલી બિયારણ સહિતના કેટલાક મુદ્દાઓ પર ઝઝૂમવું પડ્યું, જે ખેડૂતોને 2025ના વર્ષમાં કમોસમી વરસાદની સામે ઝઝૂમવું પડ્યું, કમોસમી વરસાદે ઘણું બધું નુકસાન કર્યું, રાહત પેકેજની માંગણીઓ થઈ, રાહત પેકેજ સરકારે જાહેર કર્યું, પણ છતાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો, ઘણા બધા એટલે અસંખ્ય ખેડૂત મિત્રો એવા છે કે જે આ બધી પીડા સહન કરતાં કરતાં થાક્યા હતા. ત્યાં વળી પાછું જ્યાં ચોમાસાની વાત આવી તો ચોમાસામાં અલ્નીનો નામની જે માથાકૂટ છે એ સામે આવી અને ચોમાસું નબળું પડ્યું. જો કે રાહતની વાત એ છે કે પરેશ ગોસ્વામીએ કહ્યું કે ઓગસ્ટમાં જે છેલ્લું સપ્તાહ છે, હવે જો આ દર વખતે અનુમાન હોય છે, અનુમાન 100% સાચું પડે એવો દાવો ન તો હું કરું છું, ન કોઈ વેધર એક્સપર્ટ કરે છે, ના આપણી જે ભારતીય હવામાન એજન્સી છે એ કરે છે, ના દુનિયાની સૌથી હાઈટેક એજન્સી જે યુએનની એજન્સી છે અથવા તો યુરોપિયન વેધર એજન્સી છે એ પણ એવો દાવો નથી કરતી કે આ અનુમાન સાચું પડે. પણ આપણને ખાલી અંદાજો આવે કે શું થવાની સંભાવના છે. સંભાવના એટલે થઈ પણ શકે, ન પણ થાય. તો એ સંભાવના અનુસાર પરેશ ગોસ્વામીએ કહ્યું કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહથી લઈને સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ સુધી એક ખૂબ સારો વરસાદનો રાઉન્ડ ગુજરાત પર વરસવાનો છે. ગુજરાતની બધી આશા એ રાઉન્ડ પર ટકેલી છે. એ રાઉન્ડ જો એ જ રીતે 10, 11, 12 દિવસ લગાતાર વરસી જાય તો ગુજરાત માટે ખૂબ સારું થશે. ખાસ કરીને જળ સ્ત્રોતોમાં પાણીનો જે સંગ્રહ કરવાની ચિંતા છે એ ચિંતા ઓછી થશે, પશુઓના ઘાસચારાની ચિંતા ઓછી થશે, પણ એમાં હંમેશા જો અને તો આડું આવતું હોય છે. એટલે આપણે આશા રાખીએ કે એ જે વરસાદનો રાઉન્ડ છે સારો પડે. આપનું વરસાદના આ પ્રકારના જે વર્તન એટલે કે જે ક્યાંક ખૂબ સારો પડે ને ક્યાંક પડે જ નહીં, અલ્નીનોની અસર અને કોરો રહી ગયેલો ઘણો બધો વિસ્તાર, આ બધી જ બાબતે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આ જ પ્રકારની વિશેષ રજૂઆત માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.
ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.